ભુજના આંગણે ગુજરાત જોડો જનસભાનું જે આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા, જેમાં મંચસ પર બિરાજમાન અમારા સાથી મિત્ર ભાઈ શ્રી કૈલાસદાનભાઈ ગઢવી, કાયનાતબેન અંસારી, અહીંયા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી જુજારપાનભાઈ ગઢવી, ડોક્ટર વૈદ્ય સાહેબ, સાથે જ ભારુભાઈ કિસાન સંગઠન પ્રમુખ અમારે, સાથે જ મંચસ પર બિરાજમાન આખી ટીમ, તમામ મહાનુભાવો અને સાથે મોટી સંખ્યામાં જ્યારે આજે પરિવર્તનનો સંકલ્પ લેવા માટે તમે સૌ ઉપસ્થિત છો, ત્યારે હું રાજુ કરપડા આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાના માધ્યમથી દરેક જિલ્લા પંચાયતની સીટ પર કાર્યક્રમો કરવા જઈ રહી છે. આ માત્ર આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ નથી. દરેક વિસ્તારની શું સમસ્યા છે, આવનાર સમયમાં એના મુદ્દે કેવી રીતે લડી શકાય, કેમ કરીને લોકોના પ્રશ્ન હલ કરી શકાય, આ યાદી કરવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરી રહી છે. આજે અહીંયા આવ્યા છીએ ભુજ. આમ તો કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર જે પ્રશ્ન છે એ હું તમ બધા જાણીએ છીએ. ક્યાંક ને ક્યાંક એવું બને કે જ્યારે પણ કચ્છના પ્રવાસે આવીએ ત્યારે કચ્છના નવા જે મુદ્દાઓ, નવા જે પ્રશ્નો છે એ લોકો દ્વારા જાણવા મળે છે. આજે ગરીબ છે એ દિવસે દિવસે ગરીબ બનતો જાય. ઉદ્યોગપતિ અને ભાજપના નેતાઓ છે દિવસે દિવસે પૈસાદાર બનતા જાય છે. આમ આદમી પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય, નાનામાં નાનો કોઈ ગુના માટે કોઈ એક અરજી કરે છે તો એને તરત પકડીને જેલમાં નાખી દેવામાં આવે છે. આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર પર 27 લાખ રૂપિયા વધારાની સંપત્તિ છે આવો કેસ કરવામાં આવ્યો. ટીવી મીડિયામાં ખૂબ જોરશોરથી સમાચાર આલ્યા, 27 લાખ રૂપિયાની વધારાની સંપત્તિ મળી. કચ્છના તમામ ધારાસભ્યોને ત્યાં કરોડો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ છે. રાજુ કરપડા દાવા સાથે કહે છે એસીબી ની તાકાત હોય તો તપાસ કરાવે. અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યોની મિલકતમાં 5 વર્ષમાં અધધ વધારો થાય છે, કોઈને દેખાતો નથી, કારણ કે એ ભાજપમાં છે. આ વિસ્તારની અંદર બોક્સાઇટની વાત કરો, લિગ્નાઇટની વાત કરો, રેતી માફિયાની વાત કરો, તમામ તાલુકાઓની અંદર બેફામ ખનીજ ચોરી થાય છે. કોઈને દેખાતી નથી, જવાબદાર અધિકારીઓને આ દેખાતું નથી દોસ્તો. પણ અહીંયાથી એક ભાઈ અભણ ખેડૂત વાડીએ કઈક સામાન બગડ્યો, દંડો લઈને પોલીસ ઉભી રહે, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ નથી પહેર્યું એ દેખાય છે. 25-30 ટનના ડમ્પર નીકળે, રેતી ભરેલા નથી દેખાતા. બેફામ રાતે ચોરી થાય છે. 100-200 ડમ્પરના માલિક અહીંના ભાજપના નેતાઓ છે. એની પર ક્યારેય તપાસ કે તવાઈ થતી નથી. કચ્છની ધરતીને, કચ્છની સંપત્તિને કોઈએ લૂંટવાનું કામ કર્યું હોય દોસ્તો તો ભાજપના નેતાઓએ કર્યું છે. એની પર ક્યારેય તપાસ કે તવાઈ થતી નથી. પણ મારા ગરીબોએ કાંઈક પણ નાનો એવો અપરાધ કર્યો છે અથવા તો નથી પણ કર્યો તો એ ગરીબને ખોટા કેસમાં ફસાવવાનું આયોજન પૂર્વકનું ષડયંત્ર થાય છે. મારી વાત સાચી છે? આકલો કરીને આ પાડજો, સાચું હોય તો એમ નામ પછી હું લીલામાં વાવે જાઉં જેવું તો નથી થતું ને. ટેનિસ જવું હોય તો સાયકલ લઈ જાવ, વરાપ હોય તો ઉગે, પછી લીલામાં ટોરે જાવ્યા જેવું થાય, ભાઈ વાવણી નો થાય, ટોરવા જેવું થાય, એવું તો નથી થતું ને. રિક્ષા લઈ જાવ. આજે અહીંયા આપણે મળ્યા છીએ, જેટલી પણ સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ, એક વાત નક્કી છે, પરિવર્તનનો સંકલ્પ લઈને અહીંયાથી જવાના છીએ. અને કોઈને એવું લાગતું હોય કે આમ આદમી પાર્ટીની સભામાં તો જોઈએ એટલી મોટી સંખ્યા નહોતી, 700-800 લોકો હતા, તો અમે એને એ પણ કહીએ છીએ કે મહાત્મા ગાંધીએ જ્યારે
દાંડી કૂચની શરૂઆત કરી. માત્ર 78 લોકો હતા. ને એક સમય એવો આવ્યો કૈલાસભાઈ કે એ જ આંદોલન અંતર્ગત 60,000 થી વધારે લોકો જેલમાં હતા. ક્યાં શરૂઆત? 78 લોકોથી શરૂઆત થઈ. 60,000 લોકો એ આંદોલન અંતર્ગત એક સમયે જેલમાં હતા. દોસ્તો, મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ 2022માં બીજ રોપ્યા છે. 3 વર્ષથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં જ્યારે ચૂંટણી લડી, ડિસેમ્બર મહિનામાં એના 3 વર્ષ પૂરા થશે. પણ ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતની સ્થાપના પછી કોઈ રાજકીય પાર્ટીએ આટલો ઝડપથી પરિણામ લાવી હશે, આટલું ઝડપથી ફળ મેળવ્યા હશે, આવું આજ દિવસ સુધી નથી બન્યું. દોસ્તો, મહત્વની વાત એ કરવા માટે આવ્યો છું, આપ સૌ અપેક્ષા રાખીને આવ્યા છો કંઈક મુદ્દાની વાત થાય. જે વિસ્તારમાં આપણે છીએ, સંસ્કાર નગરી પણ અહીંયા આજુબાજુમાં છે, રેવન્યુ નગરી પણ આજુબાજુમાં છે, રેવન્યુ કોલોની. મેં આ વિસ્તારની, આમ તો ભુજ શહેરની પણ તપાસ કરાવી. ખરેખર અમારા ગામડાઓમાં તો ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને પ્રાથમિક સુવિધા મળતી નથી, શિક્ષણ મળતું નથી, આરોગ્યની વ્યવસ્થા મળતી નથી. શહેરોની અંદર મળે છે કે શું? જ્યારે મેં તપાસ કરાવી કે ભાઈ ભુજમાં સારામાં સારી પોશ એરિયો કયો કહેવાય, મને ખબર પડી કે સંસ્કાર નગરી છે, રેવન્યુ કોલોની છે. આજે ત્યાં પણ ગટરના પાણી ઉભરાય છે, ત્યાં પણ રસ્તાઓમાં પાણી ભરાય છે. વરસાદનું પાણી આવે, 2 દી સુધી પાણીનો નિકાલ થતો નથી. 1.25 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ભુજ નગરપાલિકાનું છે. 1.25 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ છે. મને જાણવા મળ્યું દર વર્ષે કચરો સાફ કરવાના 55 લાખ રૂપિયા આપવામાં આવે છે. આખા ભુજમાં તપાસ કરીએ, તમામ જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે. અરે હું તો એ કહેવા માટે આવ્યો છું, ભુજને અમે ત્યાં સુરેન્દ્રનગર પણ સાંભળ્યું છે. ભુજ એવી નગરી છે જેવી રીતે ઉદયપુર લેકની નગરી છે, તળાવોની નગરી છે. એક સમય હતો ભુજની અંદર 32 તળાવો હતા. આજે ભાજપના નેતાઓ તળાવ ખાઈ ગયા. દોસ્તો, ભાજપના નેતાઓ માત્ર તળાવ ખાઈ ગયા એવું નહીં, તળાવને ખોદી નાખ્યા, ખરીદ કાઢી લીધું. અને ભુજને લૂંટવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કામ કર્યું છે. અને આવનાર સમયમાં એનો હિસાબ કરવાની જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યો છે. ઘણું બધું આપણી પીડા છે. આપણને પણ ગમે છે ભુજનું સામ્રાજ્ય, આપણને પણ ગમે છે ભુજની જે ભૌગોલિક વ્યવસ્થા હતી. મેં અહીંયાના 2-3 તળાવો જે ખરેખર ભુજની આન બાન શાન કહી શકાય, પર્યટકો જ્યાં ફરવા આવી શકે, મારા ખ્યાલથી દેસળસર તળાવ, હમીરસર તળાવ, આ તળાવો જે છે કે ખરેખર અમે જ્યાં સુરેન્દ્રનગર રહીએ છીએ ને ત્યાં પણ આ તળાવોના નામ અમે સાંભળ્યા છે. આ તળાવોની આજે હાલત શું છે? તમારી પાસે ગટરના પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા નથી. જેને અમે હરિદ્વારની ગંગા સમજીએ છીએ એવા તળાવોની અંદર તમે ગટરના પાણી કાઢો. શરમ આવવી જોઈએ. આ શરમ ભાજપના નેતાઓ નથી આવતી. અહીંયા ભુજની અંદર વર્ષોથી ભાજપનું શાસન છે. વિકાસ કર્યો, દરેક ચૂંટણીની અંદર વિકાસની વાતો થાય છે. આજે વાસ્તવિકતા એ છે કે જેવી રીતે ડોક્ટરે લખેલી ચિઠ્ઠી, વૈદ્ય સાહેબ, ડોક્ટર મેડિકલ વાળા માટે જે ચિઠ્ઠી દવાની લખી દે, દર્દી ન ઉકલે, મેડિકલ વાળાને જ ઉકલે. એવી રીતે ભાજપનો વિકાસ ભાજપના નેતાને જ દેખાય, મને તમને દેખાય ક્યારેય ન દેખાય. અહીંયા 2 ડોક્ટરો આપણી વચ્ચે ઉપસ્થિત છે, એ ચિઠ્ઠી લખી દે, ઓલા મેડિકલ વાળાને ખબર પડે આમાં કેટલું કમિશન, શું કાંઈ કરવાનું છે. આપણો વિષય જ નહીં, આપણને ખબર જ ન પડે. એને લખી દીધું હોય કે 3 પતાકા આપજો, 2 પતાકા સસ્તા વાળા આપજો, 500 નું બિલ બનાવજો, 300 ની દવા આપજો, 200 નું થયું આજ સાંજે, ટોટલ હિસાબ આટલો થાય છે. ડોક્ટર લખી દે, આપણને સમજાય નહીં. આપણને એમ થાય કે આપણે દવાની ચિઠ્ઠી લઈને ગયા, અહીંયા એમનો હિસાબ હોય ચિઠ્ઠીમાં, આપણો વિષય નથી. સારું છે હમણાં સુપ્રીમ કોર્ટે એ બાબતે પણ એક નિર્ણય લેવા જઈ રહી છે. અમુક રાજ્યમાં તો નિર્ણય પણ લીધો કે ડોક્ટર ચિઠ્ઠીમાં હું લખી દે છે, દર્દી વાંચી શકે એવું કઈક કરો. કે આ ચિઠ્ઠીમાં હિસાબ લખીને મોકલે. મને તમને એમ થાય કે મને ટીકડીયું કઈ લેવાની લખી દીધું, ત્યાં જ આવી ત્યાં ખબર પડે, બોલો ટીકડીયું દઈ દે, ચિઠ્ઠીમાં હોય હિસાબ. આ વાત થઈ ભાજપના વિકાસની. ચૂંટણી સમયે ક્યાંક ને ક્યાંક હિન્દુમાં મુસલમાનના ધર્મના વાડાઓ પાડવામાં આવે,
જ્ઞાતિ જાતિ ધર્મના વાડાઓ પાડી અને ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે, પાડોશી વચ્ચે વેરના બીજ રોપવાનું કામ કરે, નવી જમીન માપણી લાવી ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો દોસ્તો ભાજપના નેતાઓએ કામ કર્યું છે. જેટલી જગ્યાએ જમીન માપણી થઈ છે, આજે ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાયા છે. અમારો ખેડૂત 1 ફૂટ સેટો કહવા હાટું થઈ અને હામાં ધારિયા કહતા હતા. એ ખેડૂતની જમીન રોડ ઉપર હોય સીમાડે નાખી દીધી, સીમાડે હોય તો રોડ ઉપર નાખી દીધી. જેના ચોરસ ખેતર હતા એના લંબચોરસ થઈ ગયા, અમુકના ખેતર ગોળ થઈ ગયા. ગોળ ખેતર હશે ક્યાંય? કેટલા ખેડૂતો એવા છે જેના ખેતરની આકૃતિ ગોળ થઈ ગઈ. અમે જે અધિકારીને ખેતી કેમ કરાય એ ખબર નથી, જે અધિકારીને કેટલા વીઘે કેટલા એકરે હેક્ટર થાય એ ખબર નથી. એ અધિકારી આખા જિલ્લાનો ખેતીવાડીનો વહીવટ કરે છે. સીધા નોકરી ઉપર લાગી ગયા, ક્લાસ 1 અધિકારી થઈ ગયા છે. ગુજરાતની અંદર પાઈએ કહ્યું કે અધિકારી રાજ છે. હું એ કહું છું, ગુજરાતની અંદર કલેક્ટરો જેટલું કમાય છે એટલું કદાચ કોઈ બીજું નહીં કમાતું હોય ભાજપના નેતા સિવાય. કચ્છની ભૂમિ પર, કચ્છની અંદર પોસ્ટિંગ લેવા માટે થઈ અને મને જાણવા મળ્યું છે કે લાખો રૂપિયા આપવામાં આવે છે કચ્છમાં પોસ્ટિંગ લેવા માટે થઈ. શા માટે આવું થાય છે? એટલા માટે થાય છે કે કચ્છ એવી જગ્યા છે કે જ્યાં કુદરતે અખૂટ ભંડાર આપ્યો છે સંપત્તિનો. કચ્છમાં એટલી બધી સંપત્તિ છે, હું એવું માનું છું ગુજરાતના કોઈ જિલ્લામાં આવડી સંપત્તિ નથી. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ પર્યટકોને ફરવા આવવું પડે. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કચ્છનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ આ લોકોએ નથી કર્યો. નહીતર આજે લોકો કાશ્મીર ફરવા ન જતા હોત, મારા ગુજરાતના લોકો કચ્છમાં ફરવા આવતા હોત. સરકારની ઈચ્છા શક્તિનો અભાવ રહ્યો અને જેટલા પણ ચૂંટાયા એનું પહેલું કામ એ છે કે કઈ જગ્યાએ મારી વિધાનસભામાં માઇનિંગ ચાલે છે, સીધો જ એમાં પહેલો ભાગ કરવાનો. કહેવામાં આવે કે ભાઈ બોક્સાઇડમાં અમારો આટલો ભાગ રહેશે, ડમ્ફર કેટલા ચલાવો છો? 50 ડમ્ફર, એમાં અમારો આટલો ભાગ રહેશે. કચ્છની અંદર રહેલા તમામ ભાજપના નેતાઓ, તમામ ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનું કામ કરીને કચ્છની ધરતીને લૂંટવાનું કામ કરે છે. મારી વાત સાચી છે? જો તમને સાચી લાગતી હોય તો બે હાથ ઊંચા કરીને મને કહેજો, વાતમાં કઈ દમ લાગે તો. દાદાને પીડા છે કે દમ 100% છે, પણ કે અમારા આટલાથી ભેગું થતું નથી, હજી જાજા લોકોને જોડવા પડશે. એ વાત નક્કી છે, પીડા બધાને છે. આજે બહેનોની વાત કરી ભાઈએ, ગઢવીભાઈએ. બહેનોને તો બધાને પૂછ્યું કે તમે શેનાથી રસોઈ બનાવો છો? બહેનોએ એવું કીધું કે અમે ચૂલાથી રસોઈ બનાવીએ છીએ. તો તમને ઓલા ગેસના બાટલા તમારા ભાઈએ આપ્યા એ ક્યાં ગયા? બહેનોને પૂછીએ છીએ, મફતમાં ગેસનું સિલિન્ડર આપ્યું તું, મારી બહેનોને ધુમાડો ન ખાવો પડે, મફતમાં સિલિન્ડર આપ્યા હતા. અમે સિલિન્ડર એટલા મોંઘા થઈ ગયા છે કે બહેનોના ઘરે ડખા કરાવ્યા. શરૂઆતમાં તો સિલિન્ડર 1100 રૂપિયાનું ભરવા કેમ જાય બનેવી? કીધું તો ખરું મારા બેનને ચૂલાનો ધુમાડો ન ખાવો પડે. બનાવીને વેપ તો હોવો જોઈએ ને ગેસનો બાટલો ભરાવાનો. એટલે બાટલા પધરાવી દીધા. આજ પાછા અમારા બધા કાઠિયાવાડની અંદર કયો, કચ્છની અંદર કયો, તમામ લોકો, તમામ પરિવારો પાછા લાકડા અને ચૂલાએ આવી ગયા છે. આ વિકાસ છે ભાજપનો. દોસ્તો, ખેડૂતોની મોંઘા મૂલી જમીન છે. એ જમીનની અંદર હાઈ ટેન્શન લાઈન નીકળે, ખેડૂતોનો અવાજ બનનારું ભાજપમાં કોઈ નથી. આજે ખેડૂતોને ત્યાં પૂરતા પ્રમાણમાં, પૂરતા વોલ્ટેજ સાથે વીજળી ન આવે, વીજ કંપનીના અધિકારીઓ હેરાન કરે, ભાજપના નેતાઓમાં અવાજ બનવાની તાકાત નથી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ એટલા બધા હદે પૈસાના લાલચુ બની ગયા છે કે આજે એને લોકોની આંખમાં રહેલા આંસુ દેખાતા નથી. ક્યાંક ને ક્યાંક ગરીબની આંખમાં રહેલું આંસુ ભાજપના નેતાને દેખાતું નથી. પણ અમે દાવા સાથે કહીએ છીએ, આજે ચારણ સમાજની વાડીએથી ઊભા રહીને કહું છું કે જેને પણ અમારા ગરીબોના પૈસા લૂંટ્યા છે ને એને વાહે 2 પેઢીઓ વાપરે એવું કોઈ નહીં રહે. યાદ રાખજો મારી વાતને. તમે ગરીબોની આંસુ લૂંટી નથી ક્યાં, ગરીબોના આંસુ પાડીને પૈસા બનાવ્યા છે. તમે એવું સમજો છો કે આ દુનિયામાં ભગવાન જેવું કાંઈ નથી. અરે તમે ભાજપમાં હોય કે દુનિયાની કોઈ પાર્ટીમાં હોય, ભગવાન નામની વસ્તુ પણ કોઈ છે કે જે તમારી પાસેથી હિસાબ માંગશે. અનીતિના જેટલા પૈસા કમાણા છે, કોઈ એવું સમજતા હોય કે અમે પૈસા બનાવી લીધા, પૂરું થઈ ગયું. કોઈની પાછળ આપણે રાગદ્વેષ નથી, કોઈને હું નફરત નથી કરતો, પણ એવી રીતે મર્યા છે, જોયા છે કે વાદળમાં મરવાનો વારો આવે છે.
ક્યાંક ને ક્યાંક મને ક્યારેય કોઈનાથી નફરત નથી. જે સ્વર્ગસ્થ બન્યા છે એને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક જે કમાણી કરી છે, નેતાઓના દીકરાઓ, આઈપીએસ અધિકારીના દીકરાઓ, કલેક્ટરના દીકરાઓ આજે મોટા ભાગના વિદેશની અંદર છે. તમામના ધંધાઓ સારા સારા વિકસિત દેશની અંદર સેટ થઈ રહ્યા છે. આપણા બાળકોની હાલત શું છે? ચૂંટણી આવે ત્યારે હું, તમે અને આપણા બાળકો જિંદાબાદ મુર્દાબાદના નારા બોલતા બોલતા નીકળી પડીએ બજારોમાં. નેતાઓના દીકરાઓને ક્યાં તેમ પ્રચાર કરતા જોયા છે? ટોપ પર બેઠેલા કયા નેતાનો દીકરો પ્રચાર કરવા માટે આવ્યો? ક્યાંક ને ક્યાંક હું તમે બધા જાણીએ છીએ કે આ કોઈ પ્રચાર પ્રસાર કરવા નથી આવતા. સરકારી નિશાળમાં કોઈ અધિકારી દીકરાને ભણવા બેહાર્યો જોયો છે ગઢવીભાઈ? કોઈ અધિકારીના દીકરાને ક્યારેય સરકારી નિહાળમાં ભણવા જાતો જોયો નથી, કારણ કે ત્યાં શિક્ષકો નવરા નથી, પૂરતા ઓરડા નથી. ગુજરાતની વાત કરીએ, 20,000 થી વધારે ઓરડાઓની ઘટ છે. કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો હું એક વાત કાયમ માટે કહું છું, તમારી પાસે પૈસા બનશે, સંપત્તિ હશે તો બંગલો બનાવી શકશો, ગાડી લઈ શકશો. ઘરના પોલીસ સ્ટેશન નહીં બનાવી શકો. આજે તમારી ને મારી દીકરી આ ગુજરાતમાં સલામત નથી. આવી હાલત ગુજરાતની થઈ છે દોસ્તો. આજે આપણી દીકરીઓ સલામત નથી. રોજ 4 થી વધારે દીકરીઓ ગુજરાતમાં દિવસ ઉગે ને પીખાય છે. દિવસ ઉગે ને 4 થી વધારે દીકરીઓ અપહરણ થાય છે. આજે 1 વર્ષની અંદર 9,000 થી વધારે દીકરીઓ લાપતા થઈ ગઈ છે, હજુ સુધી મળતી નથી. આ કયા ગુજરાતની અંદર આપણો જન્મ થયો છે? કયા ગુજરાત પર ગર્વ લેવાની વાતો થાય છે? આજે મને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે, પણ હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓના કારણે અમારું ગુજરાત બરબાદ થયું, અમારો કાયદો વ્યવસ્થા બરબાદ થયો અને ન છૂટકે લોકો ગરીબી તરફ ધકેલાયા છે, ન કરવાના ધંધા કરવા માટે મજબૂર બન્યા છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણનો છો અમે માનીએ છીએ. હું કાયમ માટે કહું કે અમારા ખેડૂતનો દીકરો પણ કલેક્ટર બને, મામલતદાર બને, પીઆઈ પીએસઆઈ બનવો જોઈએ, પણ આપણા બાળકોને ભણાવવા માટે નિહાળ નથી. આપણા બાળકોને ભણાવવા માસ્તર નથી. માસ્તરને પૂછો ક્યાં છો તો કે ભાજપની સભામાં લોકોને લઈને જાઉં છું, બસમાં ગણું છું કેટલા લોકો આવ્યા. તલાટીને પૂછીએ ક્યાં છો, દાખલો કઢાવો તો કે મને 20 જણાનો ટાર્ગેટ આપવામાં આવ્યો તો હું 20 માણા લઈને ગયો છું. આંગણવાડીની બહેનોને પૂછો તો આંગણવાડીની બહેનોને કહેવામાં આવે તમારે 10 બહેનોને લઈને આવવાનું, જે નહીં લઈને આવે એને હેરાન કરશું, નોકરીમાંથી કાઢી નાખશું. આજે મને આંગણવાડીના બહેનોનો ફોન આવ્યો કે અમે આવનાર સમયની અંદર અમદાવાદમાં એક આક્રોશ રેલી કરીએ છીએ, પરંતુ હાઈકોર્ટે હુકમ કરી દીધો કે આંગણવાડીની બહેનોને પૂરતા પગાર સાથે નોકરી પર રાખવી, પણ ભાજપના નેતા રાખતા નથી. ભાજપના નેતા રાખવા સમય નથી એમની પાસે. ભાજપના નેતા કોને નોકરીએ રાખે છે? જે 20 લાખ 25 લાખ 30 લાખ રૂપિયા આપે એને તમામ એપીએમસી ની અંદર, તમામ ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર એ લોકોને નોકરી આપવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે. આજે હું આવતીકાલે બોટાદ જવાનો છું. બોટાદની અંદર પણ બિનજરૂરી ભરતીઓ ઊભી કરી અને 20-25 લાખ રૂપિયામાં નોકરી આપવાનું ષડયંત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયું. ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર કચ્છમાં પણ થાય છે, ભુજમાં પણ થાય છે. કોઈ પણ એવું માયનો લાલ કહેતો હોય, કોઈ ભાજપનો નેતા એવું કહેતો હોય કે કચ્છની અંદર સહકારી ક્ષેત્રમાં કૌભાંડ થતું નથી, રાજુ કરપડા અહીંયા ભુજની બજારમાં આવીને હિસાબ આપવા તૈયાર છે. કોઈ ભાજપના નેતાએ ચેલેન્જ આપીએ છીએ કે એમની જ્યારે તૈયારી હોય અને જે બજારમાં જે ચોકની અંદર કે ત્યાં હિસાબ આપવા તૈયાર છું, નામ બોલે કે ભુજની કે કચ્છની કયા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર નથી થતો, એ યાર્ડના પુરાવા ને યાર્ડની હિસ્ટ્રી રાજુ કરપડા એને આપશે. અહીંયા નગરપાલિકાની વાત કરીએ, 1.25 કરોડ રૂપિયાનું બજેટ, સુવિધાના નામે મીંડું. ભુજમાં આજથી તમે 15-20 વર્ષ પહેલા આવતા તે દિવસે હાલત હતી એના કરતા ખરાબ છે કે સારી છે? હાલત ખરાબ છે. અમે તો એ કહીએ છીએ કે આ કરતા તો ખેંગારજી વખતનું જે અહીંયા એ વખતે રાજા રજવાડાઓએ જે અહીંયા બનાવ્યું હતું, જે ભુજની સ્થાપના કરી, સાથે હમીરસર તળાવ સહિતના તળાવોની સ્થાપના કરી. હું તો એવું માનું છું કે એ વખતનું અમારું ભુજ એટલું રૂડું રૂપાળું હતું ને કે લોકોને એવું થતું હતું ભુજ મૂકીને અહીંથી ક્યાંય જવું નથી. દોસ્તો, આજે આપણી કર્મભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, ભુજ મૂકીને કોઈને ક્યાંય જવું નથી, કચ્છની ધરતી મૂકીને ક્યાંય જવું નથી. પણ કચ્છને બરબાદ કરવાનું, કચ્છને લૂંટવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે. એના કારણે અમારા ગરીબો કચ્છ મૂકીને આજે ભાગવા લાગ્યા છે. ઉદ્યોગપતિઓને કચ્છ સોંપી દેવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક ધરતી કપ પછી કચ્છને ઊભું કરવાના બહાના હેઠળ અમુક એમના મળતિયાઓ ઉદ્યોગપતિઓ હતા, એના માટે કચ્છની તિજોરી ખોલી દેવામાં આવી. લૂંટાય એટલું લૂંટો, નાહીથી ભાગી જાઓ. મારી વાત સાચી છે?
આપણા માટે બોલશે કોણ? આપણા માટે લડશે કોણ? કાયદો વ્યવસ્થા કથળી ગઈ, બેફામ દારૂ મળે છે, બેફામ ગુંડાઓ ફરે છે, હત્યારાઓ બેફામ ફરે છે, દીકરીઓની ધોળા દિવસે સરીઓ મારી મારીને હત્યા થાય છે. ગૃહમંત્રી આવીને કહે છે કે વરઘોડા કાઢશું, ફુલેકા કાઢશું. કોના ચપ્પલ ચોરીને આવ્યો હોય છે એનો વરઘોડો નીકળશે. 300 રૂપિયા જુગારમાં પકડાય એનો વરઘોડો નીકળશે. પણ દીકરીની જાહેર બજારમાં અમારા સુરેન્દ્રનગરના વઢવાણની અંદર 20 થી વધુ ઘા મારી અને હવારના 8 વાગ્યામાં સરેહામ બજારની અંદર દીકરીનું ખૂન કરી નાખવામાં આવ્યું. સુરતની અંદર બજારની અંદર ભર બજારે બપોરે દીકરીના ગળામાં સરીઓ મારીને દીકરીની હત્યા કરવામાં આવી. અમરેલીની અંદર પણ શીતલની અંદર ભર બપોરે દીકરીની હત્યા કરવામાં આવી. એક જે વૃદ્ધ દંપતી હતા એને લૂંટવા માટે થઈ રાત્રે લૂંટારાઓ આવ્યા, એને બંનેને સરીઓના ઘા મારીને મારી નાખવામાં આવ્યા. દોસ્તો, આપણે કયા ગુજરાતમાં રહીએ છીએ? આ પીડા મને ને તમને થવી જોઈએ. જેની હત્યા થઈ છે એ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતી છે. આજે એનો વારો આવ્યો છે. ક્યાંક બની શકે ભગવાન આપણો વારો ન આવવા દે, આપણા રખોપા કરે. બાકી ભાજપના રાજમાં હું ને તમે કોઈ સલામત નથી. આપણે સલામત નથી. આપણી દીકરી ભણવા નિશાળે જાય, નરાધમ શિક્ષકોએ નજરો બગાડી હોય એવા દાખલા છે. સાપુ રોજ સવારે ખોલી અને સાપામાં વાંચવા મળે કે અમદાવાદની અંદર દીકરી પર અત્યાચાર થયો, અમદાવાદની અંદર ભણવા ગયેલા દીકરાને મારી નાખવામાં આવ્યો. રોજ છાપું વાંચો ને રોજ 2-5 ઘટનાઓ સામે આવે. આપણે ગાંધીના સરદારના ગુજરાતમાં રહીએ છીએ. આવું ગુજરાત કોને બનાવ્યું દોસ્તો? આ ગુજરાત કોને બનાવ્યું છે? જે ગુજરાતની અંદર શાંતિ હોવી જોઈએ એ ગુજરાતની અંદર આટલો બધો ક્રાઇમ રેટ કેમ વધતો જાય, ગુનેગારી કેમ વધતી જાય છે? ભાજપના નેતાઓએ ખરેખર ગુનેગારી ઘટાડવાની હોય, ભાજપના નેતાઓએ શિક્ષણ આપવું જોઈએ, ભાજપના નેતાઓ સરકારમાં બેઠા છે, ક્યાંક ને ક્યાંક રોજગારીની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. આ કામ કરવાની જગ્યાએ ભાજપના નેતાઓએ માની લીધું છે 5 વર્ષ મળ્યા છે, લૂંટાય એટલું લૂંટી લો. આ વિસ્તારની અંદર ખનીજ માફિયાઓ છે, તમારી આંખો બંધ કરી દો. કૈલાસભાઈ આંખો બંધ કરો, કાયનાથબેન આંખો બંધ કરીને વિચારો કે તમારા વિસ્તારની અંદર જેટલા પણ બેફામ બુટલેગરો છે, જેટલા પણ ખનીજ માફિયાઓ છે, એક વખત આંખો બંધ કરીને વિચારો તમામ લોકો ભાજપ હારે જોડાયેલા છે. તમારા જેટલાના ગામમાં પણ નેતાઓ છે, જેટલા ગામમાં બુટલેગર હોય, તમારા ગામની અંદર આંખો બંધ કરીને વિચારો તમારા ગામની અંદર જે પણ માણસ ખનીજ ચોરીના ધંધા કરે છે એ તમે વિચારો કઈ પાર્ટી સાથે જોડાયેલો છે. તમારા મગજમાં સીધી લાઈટ થઈ છે, ભાજપ હારે જોડાયેલો છે. અમે તો મેં એવું પણ જોયું ને સાંભળ્યું કચ્છમાં, તો અમારે તો નવું લાગ્યું. કાઠિયાવાડમાં એવું હતું કે કાળા કાચની ગાડી હોય, ભાજપના નેતા દારૂની હેરાફેરી કરતો હોય એટલે આગળ ભાજપનો ખેસ મૂકેલો રાખે. આ પરમિટ છે, પોલીસ ઊભી ન રાખે ગાડી. અમે તો ભાઈએ વાત કરી કચ્છમાં તો એવું છે કે ઓલા રેતી ભરેલા ડમ્પરમાં ખેસ ટીંગાડે છે. અહીંયા કમળનું આગળ ટીંગાડે કે આ ડમ્પર ભાજપના નેતાનું છે, કોઈએ રોકવું નહીં. અમે આજે કહેવા માટે આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના સૈનિક છીએ. આવનાર સમયની અંદર જેટલા પણ ભાજપના નેતાઓએ કચ્છને લૂંટ્યું છે એનો હિસાબ પણ કરવાની તૈયારી આમ આદમી પાર્ટીમાં છે. આવનાર સમયની અંદર ખેડૂતો, ખેતમજૂરો અને ગરીબો માટે લડવાની વાત આવે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. અને કોઈ એવું સમજતું હોય કે પોલીસ અમારા ખિસ્સામાં છે, આમ આદમી પાર્ટીના નેતાને ડરાવી ધમકાવીશું, એ લોકોને કહીએ છીએ ખાંડ ખાવશો, તમારી 3 પેઢી ભેગી થાય તો અમને દબાવી નહીં શકો. અમારા અવાજને ક્યારે દબાવી નહીં શકાય. અમે અમારા લોહીમાં સિંદૂર વહેતું નથી, પણ અમારા બાપ દાદાઓએ પરસેવો વાળ્યો છે ને એ પ્રમાણિકતાનું લોહી અમારા શરીરમાં વહે છે. દોસ્તો, કોઈ એવું માનતું હશે કે રાજુ કરપડા એક આવ્યો છે, 5 કાર્યકર્તા આવ્યા છે, અહીંયાથી 500-600 કાર્યકર્તાઓ આવ્યા આમ આદમી પાર્ટીની સભામાં, શું ફેર પડવાનો છે? અમે કહીએ છીએ કે આ ફેર એ પડવાનો છે જે લોકો સમજતા હતા કે પેટા ચૂંટણીની અંદર ક્યારે ભાજપને હરાવી ન શકાય એને ધૂળ ચાટતું કોઈએ કરી દીધું હોય તો આમ આદમી પાર્ટીના સૈનિકો હતા. આજે અમે તમને કહેવા આવ્યા છીએ, અહીંયા રહેલા અધિકારીઓને પણ કહીએ, અહીંયા રહેલા ભાજપના નેતાઓને પણ કહીએ છીએ, સુધરી જજો, ભુજની વ્યવસ્થામાં સુધારો કરજો. 1.25 કરોડ રૂપિયાનું બજેટ છે, પ્રજાના હિતમાં વાપરવાનું કામ કરજો. કાયદો વ્યવસ્થા કથળી ગયા છે, સુધારવાનું કામ કરજો. ક્યાંક ને ક્યાંક માતાઓ બહેનો સલામત નથી એનું ધ્યાન રાખજો. નહીંતર આવનાર સમયમાં 6 સીટ પર વિસાવદર વાળી કરવાની તૈયારી છે. તૈયારી છે ને?
મહેનત કરવી પડશે, કમર કસીને નીકળી જવું પડશે. અને હું તો એ કહું છું, આમ આદમી પાર્ટીના સ્ટેજ પર એ વ્યક્તિએ ચડવું જેમ માથે કફન બાંધીને નીકળી ગયો હોય ઘરમાંથી. જે લોકો એવું સમજતા હોય કે અહીંયા સ્ટેજ પર વાત કરશું પછી શું થશે, અરે પછી એ કહીએ છીએ અમે અહીંયાથી ગરમ લોહીની ભઠ્ઠીમાંથી બહાર નીકળ્યા છીએ, આંદોલનમાંથી પેદા થયા છીએ. અમે એ કહીએ છીએ પોલીસની તાકાત હોય એ તાકાત લગાવો, તમારી પોલીસના દંડામાં તાકાત હોય એ લગાવો. અમારી પીઠ એટલી મજબૂત છે કે તમારા દંડા ફાટી જશે, પણ અમે ક્યારે હાર સ્વીકારવાના નથી દોસ્તો. આ વાત માત્ર સ્ટેજ પરથી વાત કરવા આવ્યો છું, જાજા લોકોને જોઈને વાત કરું છું, આવું નથી. જ્યારે જ્યારે ભાજપના નેતાઓએ જેલમાં નાખવાની કોશિશ કરી છે, જેલની બહાર પગ મૂકતાની સાથે ચૈતર વસાવા હોય તોય ભલે, ઈસુદાન ગઢવી હોય તોય ભલે, ગોપાલ ઇટાલિયા હોય કે પછી પ્રવીણ રામ હોય, જેલની બહાર પગ મૂકતાની સાથે કહ્યું છે કે આ લડાઈ આક્રમકતાથી લડીશું, કોઈના બાપથી ડરવાના નથી. મને પણ જેલમાં નાખવામાં આવ્યો, મારી પર પણ જુઠ્ઠા કેસો કરવામાં આવ્યા. ભાજપના નેતાઓ એવું સમજતા કે જુઠ્ઠા કેસ કરીશું, ડરાવશું, ધમકાવશું, બેહી જાય છે. અરે એને કહીએ છીએ કે અંગ્રેજો સાથે જે મળેલા હતા ને એની પાર્ટીમાં તમે છો, અમે તો આ દેશની આઝાદી માટે લડ્યા હતા એના વારસદારો છે. અમે એ કહીએ છીએ અમારા પૂર્વજો અંગ્રેજોની સામે નથી ઝૂક્યા. આજ પણ તમે ઇતિહાસ ચેક કરો, સ્વતંત્ર સેનાની કોણ હતા, આજ પણ ઇતિહાસ ચેક કરો. અમારા પૂર્વજો છે જે અંગ્રેજોની સામે લડ્યા હતા, અંગ્રેજોને દેશ છોડાવીને ભગાડ્યા છે. ભાજપની ઓકાત ને હેસિયત શું છે કે જે અમને ડરાવી શકશે? ભાજપની શું તાકાત છે કે અમને ડરાવી શકશે? પોલીસ પ્રશાસનમાં રહેલા મિત્રોને પણ કહીએ છીએ, ક્યાંક ને ક્યાંક તમે પણ ખેડૂતના દીકરા છો, ક્યાંક ને ક્યાંક તમે પણ ખેડૂતના ઘરનું અનાજ ખાધું છે. ભાજપનો હાથો બનીને એવી રીતે કામ ન કરતા કે કોઈને એવું લાગે કે ભાજપે તમને દત્તક બહાર દીધા છે. ઘણા અધિકારીઓને એવું છે, ઘણાને એવું થાય છે કે ભાજપના મોટા ગજાના નેતાનો દીકરો નથી તો હું બેસી જાઉં. ઘણાને એવું છે કે મોટા નેતાઓ આપણે એના ખોળે બેસી જાય તો મિલકત મળી જાય. મિલકત નહીં મળે, વયા ગયા છે ત્યાં વિદેશમાં બધું. અને ઓલા જોલી લઈને વિયા જાય છે, તેથી જોલી ચેક નહીં કરો, દીએ ભરીને વિયા જવાના. મળવા બળવાનું કાંઈ નથી. અધિકારીઓને કહીએ છીએ કે 2027 નજીક છે. ગમે એવડી તાકાત ભાજપ લગાડે, આમ આદમી પાર્ટીના સૈનિકને ક્યારેય ડરાવી ધમકાવી નહીં શકે. આવનાર સમય 2027 નજીક છે. હિસાબ તમામનો થવાનો છે. જેને ગરીબોને રંજાડ્યા છે, જેને ખેડૂતોને ઢસડ્યા છે, ખેડૂતો માતાઓ બહેનોને જેને ઢસડી છે, એને આવનાર સમયની અંદર મેડલ આપવાની તૈયારી આમ આદમી પાર્ટીની છે ને અમે લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે. અહીંયા રહેલા એક એક ગામમાંથી આવેલા એક એક કાર્યકર્તાને કહીએ છીએ કે પીજીવીસીએલ નો અધિકારી આવીને હેરાનગતિ કરે, પોલીસ હેરાનગતિ કરે કે પછી ભાજપના ગુંડાઓ લુખા લફંગાઓ હેરાનગતિ કરે, રાજુ કરપડાને આ ટીમને યાદ કરજો, અડધી રાતે તમારી ભેગા આવીને ઉભા રહેવાની તૈયારી છે. માત્ર ભાજપના નેતાને જેમ વાતો કરી જતા રહ્યા, આ વિષય નથી. વિષય એ છે કે ગુજરાતમાં પરિવર્તનનો પાયો વિસાવદરથી નાખ્યો છે અને આવનાર સમયમાં એવડું બિલ્ડિંગ બનાવવાનું છે, 100 કરતા વધારે સીટ આમ આદમી પાર્ટીની 2027 માં આવશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સારામાં સારું પરિણામ મળે એ જવાબદારી આજ તમારા માથા પર મૂકવા આવ્યો છું. અને મારી વાત પૂરી કરતા પહેલા દરેક જિલ્લાઓની અંદર હું કહું છું, અહીંયા પણ તમને કહું છું, જ્યારે મોટી સંખ્યામાં મને ગરીબો, ખેડૂતો, ખેત મજૂરો દેખાય છે, આપ સૌને વિનંતી કરું છું કે ગમે એવડી લડાઈ ભાજપ સામે લડવાની થાય, અમારી પૂર્ણ તૈયારી છે. પણ જ્યારે એકલા પડીએ અને હાકલ કરીએ ત્યારે અમારા ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ કરપડા તું એકલો નથી. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, આપ સૌનો હૃદયથી આભાર. અહીંયાથી પ્રતિજ્ઞા કરીને જજો કે તમારા પાડોશી, તમારા શેરીમાં તમે ગલ્લે બેહતા હોય ચા પીવા, ત્યાં તમામ જગ્યાએ એક વાત કરજો કે શિક્ષણના માટે થઈ અને આમ આદમી પાર્ટીની સાથે રહેવું જોઈએ. સારી આરોગ્ય વ્યવસ્થા મળે એટલે આમ આદમી પાર્ટીની સાથે રહેવું જોઈએ. દેશની અંદર જ્યારે કોઈએ મહિલાની કદર નથી કરી ત્યારે સૌથી પહેલી વખત મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાની શરૂઆત કોઈએ કરી હતી તો આમ આદમી પાર્ટીએ કરી હતી. આજે જ્યાં ચૂંટણી આવે છે બિહારની અંદર 10,000 રૂપિયા ભાજપ દ્વારા બહેનોને આપવાની જાહેરાત કરવામાં આવે છે. અરે 30 વર્ષથી ગુજરાતમાં તમને ગુડ્યા છે, અમારી બહેનો માટે તો કંઈક કરવું હતું. 30 વર્ષથી રાખ્યા છે. ગુજરાતની બહેનો માટે ભાજપ પાસે પૈસા નથી, ગુજરાતની તિજોરીમાં પૈસા નથી, પણ બચુભાઈ ખાબડે કૌભાંડ ભ્રષ્ટાચાર કરવું હોય મનરેગાનું તો 2500 કરોડ રૂપિયા એમની પાસે પડ્યા છે. અહીંયાના ઘણા બધા ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપવી હોય તો સરકાર જમીન આપવાની વ્યવસ્થા કરી આપે છે,
પણ અમારો ખેડૂત બાપડો નાનું એવું ઝૂંપડું બનાવે છે ને તો એને ઝૂંપડા પર લોડર હાંકવાનું કોઈ કામ કરતું હોય ને તો ભાજપના નેતાઓ કરે છે. મારી વાત સાચી છે? અરે રોજગારી મેળવતો હોય એક નાનું એવું કેબિન રોડની બાજુમાં મૂકી હાંજ પડે 200 રૂપિયા કોઈ કમાતો હોય એને ત્યાં જેસીબી લઈને પૂગે તમારું બાંધકામ અનલીગલી છે એટલે ખાવા લોટ નથી એટલે જ કેબિનમાં બેઠા છે, નકર તો કઈક વ્યવસ્થિત ફાર્મ હાઉસ ન કર્યું હોય. તકલીફ એ છે લારી લઈને ઉભા રહ્યો તેને ધંધો કરવા નથી દેતા, ગલ્લો નાખીને બેહો ધંધો કરવા નથી દેતા. પણ જો તમે મોટી મોટી ખનીજ ચોરી કરશો અને કમલમ સુધી હપ્તા પુગાડશો ધંધો કરવા દેશે કોઈને વાંધો નથી. મારી વાત સાચી છે? આ વાતને ઘરે લઈ જજો, ગામમાં લઈ જજો અને ગામની અંદર જઈને કહેજો કે વહેલા કા મોડા ગુજરાતના ઉદ્ધાર માટે, કચ્છના ઉદ્ધાર માટે આમ આદમી પાર્ટી ખૂબ મહત્વની છે. આમ આદમી પાર્ટીમાં રહેવું જરૂરી છે. હું તમને વિનંતી કરું હાથ જોડીને કે ઝડપથી ગરીબોને બચાવવા, ગુજરાતની સંપત્તિ બચાવવા, કચ્છની સંપત્તિને બચાવવા માટે થઈ, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે થઈ અને આપણા ગુજરાતના ઉજળા ભવિષ્ય માટે થઈને આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહેજો દોસ્તો. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતાનો જય ઘોષ એક એવી રીતે બોલાવીએ કે જે લાગવું જોઈએ ખરેખર. ભૂતકાળની અંદર જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જ્યારે મોરચો સંભાળવાનો થયો ત્યારે આ જ ભુજની મહિલાઓએ મોરચો સંભાળ્યો છે, આ જ ભુજના લોકોએ મોરચો સંભાળ્યો છે. અરે સૈનિકોને કીધું તું તમે થોડી વાર રહી જાઓ, પાકિસ્તાન સામે અમે ભાજી લઈશું. ઈ આ ભુજની ધરતી છે દોસ્તો. મુઠ્ઠી બંધ કરી, બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો કે આખા ભુજમાં ઘર ઘર સુધી આપણો અવાજ જવો જોઈએ અને ક્રાંતિના બીજ અહીંયા આજથી રોપાઈ જવા જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. અહીંથી કોઈએ ઉઠવાનું નથી, કારણ કે આપણે ભજીયા બનાવ્યા છે એ આપણા માટે જ બનાવ્યા છે. તમામ મિત્રો અહીંયા બેસી ગરમા ગરમ